અમરોલીમાં રિકવરી એજન્ટોની દાદાગીરીનો આરોપ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ. સુરત અમરોલી વિસ્તારમાં રિકવરીના નામે કાયદેસર કાગળો વિના ગાડી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પ્રભાકરભાઈના ઘેર તેમની પત્ની એકલા હતા ત્યારે કેટલાક શખ્સો ક્રેન સાથે પહોંચ્યા હતા. રિકવરી એજન્ટો પાસે નિમણૂક પત્ર, આઈકાર્ડ કે ગાડી જપ્ત કરવાની કોઈ પરમિશન ન હોવાનું બહાર આવ્યું હતું. ક્રેન પાસે પણ પથ સહિતના જરૂરી દસ્તાવેજો નહોતા. 112 પર બોલાવેલી પોલીસની હાજરીમાં પણ રિકવરી એજન્ટોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા નહોતા. ફરિયાદી પક્ષ સ્ટેશન પહોંચ્યો ત્યારે શંકાસ્પદ શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરટીઆઈ કરો કહીને જવાબ આપવામાં આવ્યો હોવાનો આરોપ છે. પીડિત પક્ષે રિકવરીના નામે ગાડી ચોરીની શંકા વ્યક્ત કરી છે અને દોષિતો સામે કડક તપાસની માંગ કરી છે. HH24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર.